નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આઠમા પગાર પંચ વિશે આજે આપણે વાત કરવાના છીએ। જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે જો આઠમા પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થશે તો શું થશે, તો આવી સ્થિતિમાં સરકારી કર્મચારીઓને બાકી પગાર મળશે કે નહીં, તો નીચે આપેલા સમાચારમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો। તો વિગતવાર માહિતી જાણતા પહેલાં હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે, તમારા માટે ઉપયોગી માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ વિડીયો વિગતવાર। તો દર્શક મિત્રો, વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2023માં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી, જેને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2026થી નવા પગાર અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખતા હતા। જોકે તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર આ વધારો હવે જાન્યુઆરી 2026ને બદલે 2027 સુધી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે। તો આનાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા વધી ગઈ છે। તો મિત્રો, આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળ્યા બાદ જે નવું પગાર પંચ લાગુ થવાનું હતું તે ખાસ કરીને 2026 સુધીમાં લાગુ થવાની ધારણા હતી અને પેન્શનમાં વધારાની અપેક્ષા રાખતા હતા। જોકે તાજેતરના મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે 2026માં નવું પગાર પંચ છે તે લાગુ કરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે, તો 2027 સુધીમાં લાગુ થવાની સંભાવના છે। તો આના કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા ઘણી વધી ગઈ છે મિત્રો। તો મિત્રો, વાત કરીએ તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ આઠમું પગાર પંચ હેઠળ પેન્શન અને પગારમાં વધારો 2027 સુધી મુલતવી રાખવામાં આવી શકે છે। જોકે પગાર પંચનો કાર્યકાળ સત્તાવાર રીતે જાન્યુઆરી 2026થી શરૂ થશે, પરંતુ તેની સત્તા હેઠળ સુધારેલા પગાર અને પેન્શનમાં ફેરફાર 2027ની શરૂઆત સુધીમાં લાગુ કરવામાં આવશે। તો આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આઠમું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થશે તો શું થશે। જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તો અમે તમને જણાવી દઈએ કે જો તેના અમલીકરણમાં વિલંબ થાય છે તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ મળશે। તો મિત્રો, ખાસ કરીને નવું પગાર પંચ છે તે 2026 કે 27માં ગમે ત્યારે લાગુ થાય, પરંતુ તે જાન્યુઆરી 2026થી જ અમલી માનવામાં આવશે અને જ્યારે પણ લાગુ થાય ત્યાં સુધીની જે બાકી રકમ હોય તે કર્મચારીઓને તરત જ મળી જશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરનો કેટલો ઉપયોગ કરી શકાય। તો ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સાતમા પગાર પંચ માટે 1.92થી 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ શક્ય માનવામાં આવે છે। તો NCJCM સચિવ શિવગોપાલ મિશ્રાએ સૂચન કર્યું છે કે કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે ઓછામાં ઓછા 2.57 ફિટમેન્ટ ફેક્ટર આપવા જોઈએ। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર છે તે આઠમા પગાર પંચમાં મૂળભૂત પગાર નક્કી કરવા માટે ખૂબ અગત્યનો ઘટક છે। તો મિત્રો, હાલનો જે મૂળ પગાર હોય, ધારો કે કર્મચારીઓનો હાલમાં ન્યૂનતમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, તો જ્યારે પણ આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તેને મૂળ પગાર ગુણ્યા નવા ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જે નવા પગાર પંચનો છે તે મૂળ પગાર શોધી શકાશે। તો NCJCMના સચિવ શિવગોપાલ મિશ્રાએ કહ્યું છે કે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન વધારવા માટે ઓછામાં ઓછો 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવો જોઈએ। તો હવે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં પગારમાં કેટલો વધારો થશે। તો જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 પર નિશ્ચિત કરવામાં આવે તો લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા થશે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહે તો લઘુત્તમ પગાર 46,260 રૂપિયા થશે। તેવી જ રીતે જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર 51,480 રૂપિયા સુધી પહોંચી જશે। તો મિત્રો, આઠમા પગાર પંચમાં કેટલો પગાર પેન્શન વધારો થશે તે ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખશે મિત્રો।
તો ખાસ કરીને 8મા પગાર પંચની રચના ક્યારે થશે તેની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર આવતા મહિને 8મા પગાર પંચ માટે એક પેનલ બનાવી શકે છે. જો આ અંતર્ગત ચેરમેન અને સભ્યોના પેનલના 2 સભ્યોના નામ જાહેર કરવાના છે. તો આ પેનલ સરકારને ભલામણો આપશે, જેનો અમલ 2026 અથવા 2027 સુધીમાં થઈ શકે છે. તો આનાથી કર્મચારીઓના પગાર સંભવિત વધારો પણ થઈ શકે છે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.